કેમ છે બાળકો? મજામાં? જુઓ, હવે આપણે 9મા પ્રકરણમાં એક છેલ્લો ટોપિક બાકી છે, સ્વાધ્યાય 9.6. એ છે પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણ. આ રીતનું નામ આ કહેવાય અને રકમનું સ્વરૂપ એ ફિક્સ dy/dx પ્લસ pxy ઇઝ ઇક્વલ ટુ qx. આ સ્વરૂપની રકમ હોય, આને કહેવાય સુરેખ વિકલ સમીકરણ. રકમનું સ્વરૂપ જોજો, dy/dx પછી yનું પદ હોય, અહીંયા ગુણાકારમાં ગમે તે હોય એટલે x px લખીએ છીએ. નોર્મલી એક્સનું વિધેય હોય, બાકી ગમે તે ચાલે. y અને સામે y ના હોવો જોઈએ, એના સિવાયનું જે હોય નોર્મલી x હોય એટલે qx લખીએ છીએ. dy/dx પછી y અને સામે y વગરનું પદ, આવું ગોઠવી દો એટલે સુરેખ વિકલ સમીકરણ. આમાં એક વસ્તુ અહીંયા કહી દઉં છું, આનો સંકલ્ય કારક અવયવ એને દર્શાવાય છે IF થી. એટલે ક્યારેક શબ્દ હોય સંકલ્ય કારક અવયવ અને ક્યારેક સંકેત હોય IF ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, એટલે સંકલ્ય કારક અવયવ એટલે ટૂંકમાં લખાય IF. એનું સૂત્ર છે e⁻સંકલન ઓફ px dx. હવે આના ઉકેલની રીત હું દાખલામાં બતાવીશ, એ સૂત્ર તરીકે નહીં, એ દાખલાની રીત છે એટલે દાખલામાં જોઈશું. જુઓ, સ્વાધ્યાય 9.6 એનો પહેલો દાખલો, dy/dx વત્તા 2y બરાબર sin x. જોજો, થઈ એક્ઝેક્ટ આવી રકમ dy/dx y અને સામે y વગરનું પદ ગમે તે. તો આ yનો સહગુણક હોય એને px કહેવાય. એટલે પહેલાં આપણે IF મેળવવાનું, e⁻સંકલન ઓફ px dx. e⁻સંકલન ઓફ px એટલે 2 છે, તો આ થયું e⁻2x. સંકલન થઈ ગયું. હવે સાંભળજો, દાખલાની રીત પછી કહું, પહેલાં આટલું કહી દઉં. આ જે છે એ 1 માર્કનો MCQ છે કે આવી કંઈક રકમ આપી હોય અને તમને એમ કહે કે IF સંકલ્ય કારક અવયવ શોધો, એટલે તમારે આ શોધી લેવાનું. તો આનો અર્થ એવો થયો કે આ ટોપિકના MCQ છે એ તો દરેક દાખલામાં વચ્ચે આવશે જ, કારણ કે પહેલાં તો આ શોધવાનું જ છે, એટલે અલગથી MCQ કરવાની જરૂર નહીં. આ શીખી લ્યો એટલે MCQ આવડી ગયા. હવે આ દાખલાની રીત, આનો ઉકેલ મેળવવાની. આ જે આવે IF એનાથી બે બાજુ ગુણી દેવાનું. સાંભળજો બરાબર રીત, સાવ સહેલી રીત છે. 2y e⁻2x e⁻2x sin x ગુણાઈ દીધા બે બાજુ. હવે એક સરસ વસ્તુ કહું, જોજો, આ ખાસ યાદ રાખજો. આ y અને IF આપણે ગુણાઈએ, એ બેનો ગુણાકાર જ આખી ડાબી બાજુ હોય વિકલન. આ રીતે y e⁻2x. બોલો, ખબર પડી ગઈ મેં શું કીધું? આ y અને આપણે જે IF ગુણાઈએ એ બેનું જ વિકલન આખી ડાબી બાજુ હોય. તમારે વિકલન કરીને ચેક કરી લેવાનું. આ આવે જ ડાબી બાજુ, મારા ત્યાં ચેક કરવાની જરૂર નથી, આ આવે જ. તમને ડાઉટ જાય પહેલી વાર એટલે તમારે ચેક કરવાનું 1-2 દાખલામાં, પછી તમારે નહીં કરવાનું. એટલે આ જે ડાબી બાજુ છે આખી, એની બદલે y ગુણ્યા IF એનું વિકલન એમ લખી નાખવાનું, એટલે આખી ડાબી બાજુ આવી ગઈ. પછી બે બાજુ સંકલન કરી દેવાનું. સંકલન કરીએ એટલે વિકલન સંકલન એકબીજાની પ્રતિક્રિયા, આ નીકળી જાય વિકલન, અને સામે સંકલન આવે. બસ આ રીતમાં અહીંયા સામે હંમેશા સંકલન આવશે ને આપણે સંકલન કરવાનું. y e⁻2x સૂત્ર યાદ કરો, બાકી તો આ ખંડસ્થ સંકલનનો નિયમ લેશો તો મોટો બધો દાખલો થશે, અને છે આખો દાખલો MCQ જેટલી જ લંબાઈનો. e⁻x અપન a² એટલે 2 નો વર્ગ પ્લસ b²
आ ईनी घात में एक्सनो सहगुणक ए अने अहींया साइनमां एक्सनो सहगुणक एटले बी ए साइन बी एक्स तो 2 साइन एक्स माइनस बी कोस बी एक्स बी तो 1 है प्लस सी। हजू आमां जवाब लखवो होय तो आ रीते लखाय छे। जो शुं लखुं छुं समजजो। ई रेस टू 2x होय ने आ बाजू तो एना वडे बे बाजू भागी दीधा એટલે આ બે નીકળી ગયા। અહીંયા c ભાગ્યા e રેસ ટુ 2x એટલે અંશમાં લખું તો e રેસ ટુ -2x લખાય। બસ આ પ્રકારના દાખલા આપણે કરવાના છે। તો રીતનો ખ્યાલ આવી ગયો, સૂત્ર ખબર પડી ગઈ। પહેલાં આટલું સરસ તૈયાર કરો પછી આગળ દાખલા લઈએ। બધા દાખલા આ સ્ટેપના હો। જો ચોથો દાખલો dy બાય dx આ y અને સામે y વગરનું પદ એટલે y નો સહગુણક થઈ ગયો px। જુઓ પહેલાં આ f શોધીશું e રેઝ ટુ સંકલન ઓફ px dx e रेज टू संकलन ऑफ sec x dx e रेज टू sec નું સંકલન બોલો સૂત્ર log માનાંક sec x plus tan x। આ નિયમ યાદ કરો, આધાર e ઘાતમાં લોગનો આધાર e આ બે સરખા હોય તો બચ્યા sec x plus tan x। હવે માનાંક લખવાની જરૂર નહીં, અહીંયા માનાંક તો એટલે કે લોગ છે, ધન છે તો આ sec x plus tan x। જુઓ જોઈએ ફરી યાદ કરાવી દો, આ થઈ ગયો MCQ 1 માર્કનો IF। હવે આપણે રીતમાં શું કરવાનું, આના વડે બે બાજુ ગુણવાનું sec x plus tan x dy by dx plus sec x y sec x plus tan x सामे tan x इंटू sec x प्लस tan x। आ गुणाओ IF એટલે ફરી યાદ કરાવી દો, આ y અને આપણે જે ગુણાવી IF એ બેનું વિકલન જ આખી ડાબી બાજુ થાય, કોઈ ચેક કરવાની જરૂર નહીં। d by dx y sec x પ્લસ tan x આ અંદર ગુણાવી દો sec x tan x પ્લસ tan square x। બે બાજુ સંકલન લઉં એટલે આ વિકલન નીકળી જાય y sec x પ્લસ tan x સામે આનું સંકલન તો જુઓ sec x tan x આ તો સૂત્ર છે sec x થશે। આ tan square નું સંકલન કરવાની રીત ફિક્સ છે, યાદ કરી લ્યો। sec square -1 મૂકી દેવાનું તો અહીંયા મૂકી જ દઉં જોડે એટલે એક સ્ટેપ બચે તો y sec x પ્લસ tan x સંકલન મૂકી દઉં, આનું sec આનું પ્લસ tan 1 નું x પ્લસ c। આ થઈ ગયો જવાબ। એકદમ સહેલી રીત છે, MCQમાં પૂછાય, 4 માર્કના દાખલામાં પૂછાય છે બોર્ડમાં, અને JEEમાં આ રીતના દાખલા આ ચેપ્ટરમાંથી પુષ્કળ પૂછાય છે। ક્લિયર? આ પ્રકારનું JEE ચોપડીમાં આપણે જે પ્રકારના દાખલા કરેલા છે એવા જ દાખલા પૂછાય છે, તો ત્યાં પણ ઉપયોગી। ટૂંકમાં બધી જગ્યાએ અગત્યની રીત। પાંચમો દાખલો જુઓ, તો આપણે જે સુરેખ વિકલ સમીકરણ જોયું બે દાખલા કર્યા, આપણે શું શરત કરી, dy by dx પછી y અને સામે y વગરનું પદ। તો એમાં dy by dx નો સહગુણક ના હોય એટલે 1 હોય ટૂંકમાં। અત્યારે શું છે cos સ્ક્વેર એટલે dy by dx માં જો સહગુણક 1 સિવાય કંઈ હોય તો પહેલાં બે બાજુ એનાથી ભાગી દેવું પડે। હજુ જાણે cos સ્ક્વેર વડે ભાગવું એટલે અંશમાં શું લખાય sec સ્ક્વેર x। આ સામે બી cos વડે ભાગવું એટલે અંશમાં શું લખાય
સેક્સ સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર ઉપર સેક્સ સ્ક્વેર લખાય. હવે જોજો આ વાયનો સહગુણક આઈ એફ ઈ રેઝ ટુ સંકલન. હવે પી એક્સ નથી લખતો, તમને ખબર છે પી એક્સ એટલે સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ. તો સેક્સ સ્ક્વેરનું સંકલન 10x. આ એક માર્કનો એમસીક્યુ થઈ ગયો. હવે બે બાજુ આના વડે ગુણી દો. આને ગુણવાનું છે ઈ રેઝ ટુ 10x ડીવાય બાય ડીએક્સ સેક્સ સ્ક્વેર એક્સ વાય. તમે જો હું ગુણાઈશ ને વાયની આ બાજુ લખીશ એમ સ્પષ્ટ દેખાય 10x સેક્સ સ્ક્વેર એક્સ ઈ રેઝ ટુ 10x. એટલે આ જે છે એનું વિકલન આખી ડાબી બાજુ થાય એટલે એને લખી નાખીશ ડી બાય ડીએક્સ ફિક્સ 10x સેક્સ સ્ક્વેર એક્સ. બે બાજુ સંકલન લઉં એટલે આ વિકલન નીકળી ગયું. ટેન એક્સ સેક્સ સ્ક્વેર એક્સ ઈ રેઝ ટુ 10x ડીએક્સ થઈ ગયું સંકલન. આ સંકલન સારી વસ્તુ શું છે જુઓ છો, યાદ કરો રીત. આ 10x બરાબર ટી આદેશ લેવો પડે. અહીંયાથી જ લખું પણ આ માટે છે એટલે એ બાજુ લખું છું 10x બરાબર ટી આદેશ. તેથી વિકલન કરી દઉં સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો આ એમનું વાય ઈ રેઝ ટુ 10x. સામે જુઓ છો આ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ ડીટી ના ટી ટી ઈ રેઝ ટુ ટી ડીટી. આ સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ એટલે ડીટી મૂકી દીધા, 10x એટલે ટી મૂકી દીધો. આ ખંડેશનનો નિયમ થાય, થશે ખંડેશનનો નિયમ. આ હંમેશા બીજું વિધેય, પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન ટીનું 1 બીજાનું સંકલન. હવે ખંડેશો તો આવડે ને ડાયરેક્ટ મુકાય. તો વાય ઈ રેઝ ટુ 10x ટી ઈ રેઝ ટુ ટી માઇનસ ઈ રેઝ ટુ ટીનું ઈ રેઝ ટુ ટી પ્લસ સી ઈ રેઝ ટુ 10x ટી એટલે 10x ઈ રેઝ ટુ 10x માઇનસ ઈ રેઝ ટુ 10x પ્લસ સી. તો ઈ રેઝ ટુ 10x વડે બે બાજુ ભાગી દો. વાય બરાબર 10x માઇનસ 1 પ્લસ સી ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ 10x. સીના છેદમાં ઈ રેઝ ટુ 10x ના લખાય, ઉપર જ લખાય ઈ રેઝ ટુ માઇનસ 10x. આ થઈ ગયો જો. તો આ દાખલામાં એક પોઈન્ટ સારો આવ્યો પાછો જુઓ આ સંકલન. આ જોઈને ખબર પડવી જોઈએ આપણને કે 10x બરાબર ટી આદેશનો દાખલો છે. અને પછી આ ખંડેશથી થાય. બીજી રીતે મેં શીખવાડેલી છે ટી -1 + 1 કરું તો fx પ્લસ f ડેશ એક્સ આવી જાય. યાદ કરજો સંકલનના એમસીક્યુમાં શીખવાડેલું હોય. આ ખાલી સામેનું બતાવું છું. તો જુઓ આ fx આ એનું વિકલન f ડેશ એક્સ. તો સંકલન સીધું ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ fx પ્લસ સી ઈ રેઝ ટુ 10x -1 પછી ભાગી દો તો એ ચાલે. બે ઓપ્શન હતા બતાવી દીધા, પણ આ સારું સંકલન. પહેલું તો આ 10x બરાબર ટી ખબર પડી જવી જોઈએ, એટલે સંકલનનું બી આપણને રિવિઝન કરવા મળે આ પ્રકરણ ગણીએ એટલે. જુઓ છઠ્ઠો દાખલો. ફરી અહીંયા ગુણાકારમાં એક્સ છે ડીવાય બાય ડીએક્સના, તો આપણે પહેલાં એનાથી ભાગવું પડે. ડીવાય બાય ડીએક્સ 2y અપોન એક્સ અને આ એક્સ જશે એક્સ. એક મિનિટ હો. ઓકે, આ એક્સ જશે. હવે આઈ એફ ઈ રેઝ ટુ સંકલનો px dx. px એટલે વાયનો સહગુણક ઈ રેઝ ટુ 2 લોગ માનાંક x 1 અપન એક્સનું લોગ માનાંક x 2 તો અચળ.
તો આનું સાદુરૂપ આપી શકાય, ધ્યાન રાખજો, એક્સનો સ્ક્વેર. હવે માનાંકની જરૂર ને એમ બી સ્ક્વેર છે અને લોગ જાય પછી માનાંક ના હોય લખવાનું, સીધું એક્સ સ્ક્વેર. આ થઈ ગયો MCQ. આના વડે બે બાજુ ગુણી દઉં, એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ 2/x વાય એક્સ સ્ક્વેર એક્સ ઘન લોગ એક્સ. આને એક્સ સ્ક્વેર ગુણી દીધા. હવે જો આને એક્સ સ્ક્વેર ગુણું ને એટલે ઘણાને ડાપણ કરવાની આદત હોય, આ એક્સ ઉડાડી દે. હવે ફસાઈ જાય એક્સ ઉડાડી દે એટલે, કારણ આપણો નિયમ ફિક્સ છે. ખાસ જોજો ભાઈ, આ એક્સ સ્ક્વેર એક્સ ઉડાડાય નહીં, બિલકુલ ડાપણ નહીં કરવાનું. કારણ આપણે ફિક્સ કરેલું છે કે વાય અને IF આ બેનો ગુણાકાર એ આખી ડાબી બાજુનું વિકલન થાય. હવે જો આ એક્સ ઉડાડી દઉં તો શું કરવું? તો વાય ઇન્ટુ એક્સ લખી નાખીશ આગળ. દાખલો થઈ ગયો ખોટો. ખાસ ધ્યાન દોરું છું એટલે ધ્યાન રાખજો, આ બધું એમને રાખવાનું હોય. તમે જોજો હું વાય પછી જ આપણે ગુણાવીએ ને લખું છું, એટલે ફિક્સ આ વાય આપણે ગુણાવ્યું હોય એનું વિકલન આખી ડાબી બાજુ હોય જ, તમારે ચેક કરી લેવાનું. બે બાજુ સંકલન લઈ લઉં, આ વિકલન નીકળી ગયો. જુઓ ફરી આ ખંડસ આવ્યું છે, ખંડસ વાય એક્સ સ્ક્વેર. લોગ તો હંમેશા પહેલું જ હોય ને, LIATE યાદ છે ને, લોગ હંમેશા પહેલું. તો પહેલું બીજાનું સંકલન, હવે સીધું મૂકીશું આનું સંકલન એક્સ ઘનનું માઇનસ પહેલાંનું વિકલન લોગ એક્સનું, બીજાનું સંકલન એક્સ ઘનનું સંકલન, એનું ફરી સંકલન એક્સની 4 ઘાત પહેલાં લખી લો, લોગ એક્સ ભાગ્યા 4. આ 1/4. હવે આનું સ્ટેપ નહીં લખો, આ એક્સ ઘન છે, દેખાય ને ઉડાડું એટલે. તો એક્સ ઘનનું સંકલન એક્સ સ્ક્વેરથી બે બાજુ ભાગી દો, એક્સ સ્ક્વેર ભાગ્યા 4 માઇનસ એક્સ સ્ક્વેર ભાગ્યા 4 4 16 પ્લસ c. હવે આમાં એક્સ સ્ક્વેર કોમન લ્યો, 16 લસા લ્યો, ના લ્યો એ તમારી ઈચ્છા, કંઈ જરૂર નહીં, બસ આ જવાબ. એકદમ સહેલી રીત છે અને એક જ પ્રકારના બધા દાખલા, ખાલી આ સામે સંકલન જુદું જુદું આવે. તે તો સંકલન આવડતું હોય અને અહીંયા સુધીની રીત ક્લિયર થઈ જાય કે આ ડાબી બાજુ આનું વિકલન છે ત્યાં સુધીની, એટલું નવું. પછી તો અહીંયા તો સંકલન આવડતું એટલે રેડી જ છે. આ રીત કંઈ નવું તૈયાર કરવાનું નથી. ખબર પડે છે ને? બસ એ રીતે જોવાનું. જો ફરી એ જ પ્રકાર ડીવાય બાય ડીએક્સના ગુણાકારમાં છે તો એના વડે ભાગી દઈશ બે બાજુ, વાય અપન એક્સ લોગ એક્સ. એક્સ લોગ એક્સથી ભાગવું એટલે લોગ એક્સ જશે, આ થઈ ગયો એક્સ સ્ક્વેર. તો IF જોજો આ દાખલામાં એ સારું, e⁻² સંકલન ઓફ 1/x લોગ એક્સ dx. જુઓ જોઈએ px એટલે શું થાય? વાયનો સહગુણક, તો 1/x log x. આનું સંકલન કરવું હોય તો યાદ કરજો, આ 1/x કહેવાય. સંકલન પ્રકરણમાં આપણે MCQ કરેલો હોય કે ઉપર નીચે x ભાગ્યા એમ સમજી લેવાનું. તો આ છેદનું વિકલન અંશમાં લોગ માનાંક લોગ x. આ બેઝ યુ હોય, આધાર ઘાતમાં લોગનો આધાર સરખો હોય તો જવાબ આ x. આના વડે બે બાજુ ગુણીએ, આ એક માર્કનો MCQ થઈ ગયો સરસ. હવે આનાથી બે બાજુ ગુણું એટલે લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અપન એક્સ લોગ એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ લોગ એક્સ બરાબર 2/x સ્ક્વેર ઇન્ટુ લોગ એક્સ. જો અહીંયા પણ એવું થાય, ફરી કોઈ ડાપણ કરે લોગ એક્સ ઉડાડી દે એટલે ગયો એનો દાખલો. પછી આગળ પૂછશે નહીં શું કરવું એ. વાય અને IF એનો ગુણાકાર, એનું વિકલન એ આખી ડાબી બાજુ થાય. એટલે આ ડાબી બાજુની જગ્યાએ
આ બેનું વિકલન લખી નાખીશ. હવે બે બાજુ સંકલન લઉં એટલે આ વિકલન જશે વાય log x સામે. આનું સંકલન 2 તો અચળ log x આને ઉપર લખી નાખું x ની -2 ઘાત. ફરી ખંડસરનો ઉપયોગ ખાસો આવ્યો. 2 log તો હંમેશા પહેલું જ હોય. પહેલું બીજાનું સંકલન એક ઘાત વધારી એનાથી ભાગી દેવાનું એટલે -1 ભાગ્યા -1 ઘાતમાં -1 ઓછા 2 છે એક વધારો એટલે ઘાત -1 માઇનસ આ બે તો ગુણાના જ. પહેલાનું વિકલન એટલે log x નું 1/x. બીજાનું સંકલન y log x આ માઇનસ આગળ -2 log x. આ x ની -1 ઘાત છેદમાં લખું એટલે x થઈ ગયો. આ માઇનસ માઇનસ પ્લસ 2 અને આ થઈ ગઈ ફરી x ની -2 ઘાત. એક સ્ટેપ લખું છું y log x 2/x log x પ્લસ 2 ફરી x ની એક ઘાત વધારી એનાથી ભાગી દો પ્લસ c log x થી ભાગી દો -2/x. આ log x ગયા માઇનસ પ્લસ માઇનસ 2/x अपन x છે log x થી ભાગો પ્લસ c अपन આ બી લખાય ને આ બી લખાય. ચાલો જે લખો એ લખાય. સાબિત કરો હોય તો આપેલો હોય જ નહીં સાબિત કરો એટલે ગમે તે લખાય. જે ડબલઈના એમસીક્યુમાં હોય તો ઓપ્શનને અનુરૂપ લખાય. આ પોઈન્ટ સારો હતો અને બીજો આ લોગ ઉડાડવાનું નહીં. બાકી ખંડસ તો આવડે. હવે જોજો અહીંયા રકમ આવી છે તો પહેલું તો આ dy/dx ની બાજુમાં x છે એટલે એનાથી તો ભાગવું જ પડે. તો પહેલાં હું x થી ભાગી દઈશ. હવે આપણો સુરેખ વિકલ સમીકરણનો નિયમ શું છે તો કે y વાળું પદ હોવું જોઈએ. તો આ બે પદમાં y છે. y કોમન લઈ લો તો 1/x પ્લસ cot x ઇન્ટુ y થાય અને આ 1 સામે જવા દો. જોજો હવે સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ આવી ગયું dy/dx પછી y અને સામે y વગરનું પદ. તો આ થઈ ગયું px e રેઝ ટુ સંકલન ઓફ આ px dx e રેઝ ટુ સંકલન આનું સંકલન 1/x નું log માનાંક x. કોટનું સૂત્ર બોલો log માનાંક sin x. તો આ ગુણાકારમાં આવી જાય સરવાળામાં છે તો x sin x આધાર થઈ જાય. આધાર ઘાતમાં લોગનો આધાર સરખા. આ થઈ ગયો એમસીક્યુ. હવે આના વડે બે બાજુ ગુણીએ x sin x dy/dx પ્લસ 1/x cot x y x sin x. આને ગુણી દીધા અને સામે એકને ગુણો x sin x. એટલે આખી આ ડાબી બાજુ આ y અને આપણે ગુણાવ્યા x sin x એનું વિકલન થાય. હોય જો ચિંતા નહીં કરવાની ગમે તે દેખાતું હોય તમને. હવે બે બાજુ સંકલન લઉં એટલે આ વિકલન નીકળી ગયું. ગોખાઈ ગઈ ભાઈ રીત. અહીંયા સુધી અગત્યનું. હવે તો સંકલન આવડતું એટલે પૂરું થઈ ગયું. અહીંયા સુધીનું આપણે નવું શીખા કહેવાય આ રીતમાં. અને ગોખાઈ ગયું એક જ સરખી રીત છે ભાઈ. ખંડસ LIATE I એટલે પ્રતિ, A એટલે બેઝિક અને T એટલે ત્રિકોણમિતિ. આપણે ફિક્સ છે ત્રિકોણમિતિ અને બેઝિકો એટલે બેઝિક પહેલું. તો આ પહેલું. બીજાનું સંકલન સાઇનનું માઇનસ કોસ માઇનસ પહેલાનું વિકલન 1
બીજાનું સંકલન એટલે માઇનસ કોસ એક્સ, એનું ફરી સંકલન, પહેલું બીજાનું સંકલન સાઇનનું માઇનસ કોસ, માઇનસ પહેલાંનું વિકલન એક્સનું 1, બીજાનું સંકલન માઇનસ કોસ, એનું ફરી સંકલન માઇનસ એક્સ કોસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ કોસનું સંકલન સાઇન એક્સ પ્લસ સી. બસ આ જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે? એકદમ સહેલી રીત, સરસ તૈયાર કરી દો. હવે જુઓ, આમાંથી હું ગોઠવું છું. જોજો, પહેલાં તો એક થોડીક અલગ રકમ છે, પણ પહેલાં જે ભૂલ થઈ શકે એ બતાવું છું. જુઓ, એક્સ માઇનસ વાય સ્ક્વેર ડીવાય, તમને એમ થાય સામે જવા તો થશે. હવે ડીવાય બાય ડીએક્સ થઈ ગયો. હવે જુઓ, આનું શું થાય? કંઈ ના થાય, કારણ કે આ છેદમાં બે પદ છે. અંશમાં બે હોય ને છેદમાં એક હોય તો છેદથી છૂટા પાડી દઈ. આનું કંઈ થાય નહીં. તો શું છે સમજો. આ નથી કરવાનું. એનું કારણ સ્પષ્ટ બતાવું પહેલું તમને, કે કઈ રીતે ખબર પડી જાય. એક્સ અને વાય કૌંસમાં ભેગા હોય, એક્સ વાય છે બે, અને એના ગુણાકારમાં ડીવાય અથવા ડીએક્સ ગમે તે લખો અહીંયા. હવે આ જુદા ના પડે તો શું કરાય? તો કે વાય ડીએક્સ આ સામે જવા દેવાનું, માઇનસ ડીએક્સ બાય ડીવાય, આ માઇનસ અંદર ગુણાઈ દો, છેદમાં વાય થાય. આ ડીવાય આ બાજુ, આ વાય સામે. મેં આગળ તરત જ તમને કીધું કે છેદમાં એક પદ હોય તો છેદથી છૂટા પડાય, પણ છેદમાં બે હતા અને અંશમાં એક જ હતું કે નહીં, તો તરત ખબર પડે કે આનું ઊંધું કરવાનું છે. ત્યાંથી સીધું વ્યાસ કરી નાખો તોય ચાલે, પણ એવું કરાય નહીં. એવું મારાથી તમને ના બતાવે. તમારે જ થઈ ગયું હોય તો ત્યાંથી વ્યાસ કરશો એટલે આવી જશે. હવે જુઓ, ડીએક્સ બાય ડીવાય, આને અલગ કરો, માઇનસ એક્સ અપન વાય, વાય સ્ક્વેર અપન વાય એટલે વાય. તો આ ડીવાય બાય ડીએક્સ ના બદલે ડીએક્સ બાય ડીવાય છે, તો એની બાજુમાં એક્સનું પદ લવાય, આ ડાબી બાજુ. આખું સૂત્ર જ ફેરવી નાખ્યું. સૂત્ર શું હતું? ડીવાય બાય ડીએક્સ, પછી વાયનું પદ અને સામે વાય વગરનું પદ. તો ઊંધું ડીએક્સ બાય ડીવાય એટલે વાયની બદલે બધે એક્સ આવી ગયો. ડીએક્સ બાય ડીવાય તો એનો બાજુમાં એક્સનું પદ અને સામે એક્સ વગરનું પદ છે. રીત જ છે, સુરેખ વિકલ સમીકરણ, પણ સ્વરૂપ ડીએક્સ બાય ડીવાય થઈ ગયું. એટલે આપણે જે આઈએફ શોધીએ ને એને પણ કહેવાય ઈ રેઝ ટુ સંકલન ઓફ પી વાય ડીવાય. આ વખતે એ લખાય પીએક્સ ડીએક્સની બદલે, એટલે ફરી લખ્યું. આ પી વાય એટલે એક્સનો સહગુણક 1 અપન વાય. આ ઈ રેઝ ટુ લોગ માનાંક વાય, તો તમને ખબર છે આ વાય થઈ જાય. આ લોગનો આધાર, આ આધાર સરખો એટલા બચે. જો આખું સ્વરૂપ એનું એ જ છે, પણ ખાલી ડીએક્સ બાય ડીવાય થઈ ગયું છે સુરેખ વિકલ સમીકરણ. આ વાય વડે બે બાજુ ગુણ દો, વાય ડીએક્સ બાય ડીવાય પ્લસ 1 અપન વાય એક્સ ઇન્ટુ વાય, વાય ગુણાવો એટલે વાય સ્ક્વેર. આ વાય બે બાજુ ગુણ દીધો. આપણે એવું કહેતા હતા વાય અને આઈએફનો ગુણાકાર એ આખી ડાબી બાજુનું વિકલન હોય. તો હવે બોલાય એક્સ અને આઈએફનો ગુણાકાર એનું વિકલન એટલે આખી ડાબી બાજુ, એટલે આ વાય નહીં ઉડાડી દેવાનો. આ બીજો ધ્યાન રાખવાનો પોઈન્ટ. અને ડી બાય ડીએક્સ નહીં લખવું, આ વખતે શું લખીશ? ડી બાય ડીવાય. એટલે સંકલન કરવું એ બી વાયથી થાય. આ વિકલન નીકળી ગયું, વાય સ્ક્વેર ડીવાય, આનું સંકલન. બસ આ જવાબ થઈ ગયો. કોઈને વાયથી ભાગી નાખો તો ભાગી નાખજો, સી અપન વાય બતાવજો. આમ બતાવે, લાવ બતાવી તો વાય સ્ક્વેર ભાગ્યા 3. કશું નવું નથી. ડીવાય બાય ડીએક્સના બદલે ડીએક્સ બાય ડીવાય ગોઠવવું પડે, એટલે બધે વાયના બદલે એક્સ અને એક્સના બદલે વાય. તો ડીવાય બાય ડીએક્સ એની બદલે ડીએક્સ બાય ડીવાય એટલે બાજુમાં એક્સનું પદ અને સામે એક્સ વગરનું પદ. તો ઈ રેઝ ટુ સંકલન ઓફ પીએક્સ ડીએક્સ બોલતા હતા, એ થઈ ગયું પીવાય ડીવાય. એનાથી બે બાજુ ગુણવું એટલે આપણે કેવું કહેતા હતા વાય અને આઈએફ
એના ગુણાકારનું વિકલન આખી ડાબી બાજુ, તો કે એક્સ અને IF એના ગુણાકારનું વિકલન આખી ડાબી, બે બાજુ સંકલન એક્સથી કરતા હતા તો આમાંથી શું આવે? વાયથી. બધે વાયના બદલે એક્સ, એક્સના બદલે વાય. રીત આખી એની જ છે. હજી આવો બીજો દાખલો કરાવું છું. જુઓ 12મો દાખલો. ફરી આ એક્સ અને વાય કૌંસમાં છે, એના ગુણાકારમાં આવ્યું. તમને ખબર પડે, છૂટું ન પડે. તો પછી આમાં જુઓ, આ સ્ટેપ બતાવીશ. dy/dx y x + 3y². આનું વ્યસ્ત કરી દેવાનું બે બાજુ. પછી તમને દેખાય જ છે કે આ બે પદ છે, ના થાય તો વ્યસ્ત કરું, છેદમાં એક પદ આવી ગયું, છૂટું પાડી શકાય. x/y + 3y થઈ ગયું. જો આ dx/dy છે તો એની બાજુમાં એક્સનું પદ, એટલે ડાબી બાજુ લાવું, સોરી આ માઇનસ, અને સામે એક્સ વગરનું છે. તો IF હવે તો ખબર પડી ગઈ, e સંકલન ઓફ py dy. તો જો નિશાની સાથે -1/y માઇનસ વાયની -1 બચે. એનો અર્થ 1/y. આના વડે બે બાજુ ગુણ દો. બોલો, હવે તો ખ્યાલ આવી ગયો ને કે dx/dy તેની બાજુમાં એક્સનું પદ, સામે એક્સ વગરનું પદ. e સંકલન ઓફ py dy એટલે એક્સનો સહગુણક. એના વડે બે બાજુ ગુણ દેવાનું. 1/y dx/dy -1/y x 1/y. અહીંયા ડાપણ કરીને 1/y² નહીં લખવાનું. આ એક્સ અને આપણે IF ગુણાવ્યું એ જુદું જ, અને સામે 3y × 1/y. તો ડાબી બાજુ આ એક્સ અને IF એનો ગુણાકારનું વિકલન આખી ડાબી બાજુ થાય. આ 3 બે બાજુ સંકલન લઉં એટલે વિકલન ઉડી ગયું. ફક્ત d/dy સંકલન વાયથી થશે. આ x/y 1/y + c. આ y સામે જવા દો, 3y² + c થઈ ગયો. ચાલો પછી સાવ સહેલું જ. આમાં તો સંકલન બી સાવ સહેલા આવે, જુઓ તમે. પણ ખાલી સ્વરૂપ ગોઠવવાનું ધ્યાન રાખવાનું, dx/dy કરવું પડે. ઓકે. હવે જુઓ 15મું. આમાં બાજુમાં આપ્યું છે x = π/2, ત્યારે y = 2. તમને ખબર જ છે, વિશેષ ઉકેલ કહેવાય. છેલ્લા મૂકી દઈશ, અચળ c મળી જશે, એટલું જ વધારાનું. બાકી રીતે નહીં. એ છે, જુઓ IF e સંકલન -3 cot x dx. y નો સહગુણક -3 cot e સંકલન ઓફ px dx. e -3 કોટનું સંકલન log માનાંક sin x. આ લોગના ગુણાકારમાં હવે ઘાતમાં જવા દેવાય. હવે તો ઘણા બધા દાખલામાં આવી ગયું. એટલે આ sin x ની -3 થઈ ગઈ. IF 1 માર્કનો MCQ. હવે આના વડે બે બાજુ ગુણો. sin x ની -3 dy/dx -3 cot x. જોજો હવે ગોઠવી દઈશ. આ y અલગ, બાકીનો સહગુણક આગળ, અને હું ગુણાવું છું sin x ની -3 સામે sin 2x sin x ની -3. તો d/dx આ ડાબી બાજુ છે, તમને ખબર જ છે આનું વિકલન હોય y અને IF ગુણાકારનું. આ sin 2x છે અને બાજુમાં sin x છે, તો આનું સાદુરૂપ આપી દઉં તો પાછળથી સ્ટેપ ઓછા થાય, અને આને છેદમાં લખી નાખું. અથવા જો આને છેદમાં ના લખવું હોય તો હજુ વધારે સારું રહેશે. આને એમનેમ રાખો. સંકલનમાં ફાયદો થશે, હું કહું છું એ જરા ધ્યાનથી જોજો.
બે બાજુ સંકલન લઈ લઉં તો આ વિકલન નીકળી ગયું. સામે આ બે તો અચળ, આનું સંકલન પણ આનું સાદુરૂપ આપી દો તો તમને ખબર જ છે આધાર સરખો ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય -3 + 1 - 2 ઘાત. આને હું તમે જોજો છેદમાં નથી લખતો, તો લખો તો ચાલો તો કોટ કોસેક આવી જાત. બદલાવું છું. થોડુંક બદલાવું છું. આ sin ક્યુબ x તો ઉડાડી દો એટલે શું બચે sin². તો બે બાજુ સંકલન કરું ત્યારે તમને ખબર જ છે cos / sin². યાદ કરજો સંકલન cot x cosec x dx થઈ જાય. cos ભાગ્યા sin², cos ભાગ્યા sin એટલે cot અને 1/sin એટલે cosec. સંકલનમાં પુષ્કળ આપણે આવા MCQ કરેલા છે ને આ રીત. cos / sin² તો cot cosec, sin / cos² તો tan sec. યાદ છે ને ફિક્સ સ્વરૂપ ત્રિકોણમિતિના. હવે આને લખી નાખું y / sin ક્યુબ x સામે 2 cot cosec સૂત્ર બોલો -cosec x + c. જવાબ આવી ગયો. આને સામે જવા દેવાય તો જવા દઈએ, નહીં આ કિંમત પહેલાં મૂકી દઉં. x = π/2 આ રકમ છે એ હવે લખવાનું જ છે તો એ લખું ને મૂકી દઉં. y2 sin π/2 એટલે 1, 1 નો ઘન 1 ડાયરેક્ટ મૂકું છું. -2 cosec π/2 એટલે 1 + c. તો -2 સામે તો 2 ને 2 4, c = 4. c ની કિંમત 4 મૂકી દઉં તો y / sin ક્યુબ x, y થોડો મોટો કરી દઉં, -2 cosec x + 4. હવે આની સામે જવા દેવાય, જવા દે. y = -2 આ cosec 1 ઉડાડી દો એટલે કેટલા વધે sin². ડાયરેક્ટ લખાય ને +4 sin ક્યુબ x. આ થઈ ગયો જવાબ. જોઈ લો વિશિષ્ટ ઉકેલ. તમને ખબર જ છે કે આ જે છે એ છેલ્લા વ્યાપક ઉકેલ આવી ગયો, એમાં મૂકી દો xy એટલે અચળ c મળી જાય, મૂકી દો એને વિશેષ ઉકેલ કહેવાય. નવું કંઈ છે નહીં. આ તો આપણે આગળના લેક્ચરોમાં શીખી ગયા, ઘણા બધા દાખલા કરેલા છે. હવે જુઓ, આનો સંકલ્યકારક અવયવ શોધવો છે તો આ dx/dy સ્વરૂપ છે. તો પહેલો નિયમ તો એ કે આ સહગુણક એક જ હોવો જોઈએ એટલે 1 - y² થી ભાગી દીધા બધી બાજુ. હવે આ થઈ ગયો dx/dy છે એટલે x નો સહગુણક છે એનું સંકલન લેવાનું. આ સંકલ્યકારક અવયવ તો આ dy લેવું પડે. આનું સંકલન યાદ કરો. આ છેદ અંશમાં y છેદમાં y² હોય તો છેદનું વિકલન અંશમાં લાવવાનું. છેદનું વિકલન થાય -2y તો એનો મતલબ -2 થી ભાગી દો બાર. તો આનું સંકલન થઈ ગયું log -1 - y². log 1 - y² એની -1/2 ઘાત. આ ગુણાકારમાં હોય એ લઘુના ઘાતમાં જવા દેવાય. ઘણી વાર આવી ગયો ઉપયોગ. આ બે સરખા હોય એટલે બચે શું? આ બચે 1 - y². તો એ છેદમાં લઈ લો. તો આને લખાય √ તો 1/√1 - y². બસ MCQ છે. સંકલ્યકારક અવયવ જ શોધવાનો હતો. આવી ગયો પણ સરસ રકમ MCQ માટે. કરો તૈયાર. જો 16મો દાખલો. હવે કૂટ પ્રશ્ન છે. રકમ પહેલાં ચોપડી વાંચવાની પછી દાખલો ગણવાનો. હું બોલું છું સાંભળજો. વક્રના કોઈપણ બિંદુ XY આગળના સ્પર્શકનો ઢાળ
એ બિંદુના યામના સરવાળા જેટલો થતો હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. આ બી આપણને આવડે છે. યાદ આવી ગયું? ઘણી જગ્યાએ ઉપયોગ કર્યો. એક્સ વાય આગળના સ્પર્શકનો ઢાળ શું લઈ લેવાનો? ડીવાય બાય ડીએક્સ. તેથી રકમ શું કહે છે? એ બિંદુના યામના સરવાળા જેટલું ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. હવે જુઓ જોઈએ, આ ડાબી બાજુ લઈ લો, ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બરાબર એક્સ આવશેલો દાખલો થઈ ગયો. હવે હું તમને અહીંયા એક બીજી રીત શીખવાડું છું. સુરેખ વિકલ સમીકરણ તો આવડી ગયું બધાને કમ્પ્લીટ. આ વાય ડાબી બાજુ લ્યો અને છેલ્લે ઉગમ બિંદુ એટલે 0 0 એક્સ વાયની કિંમત મૂકી દો એટલે અચળ સી મળી જશે. ઉગમ બિંદુમાંથી પસાર થાય એમ લખ્યું છે ને, એ તો હું આ રીતમાં ઉપયોગ કરીશ છેલ્લે. હવે જુઓ, અહીંયા એક બુકમાં નથી એવી રીત શીખવાડું છું. આને કહેવાય આદેશની રીત. આદેશ લઈ લેવાનો. આનું બે બાજુ વિકલન કરવાનું. 1 ડીવાય બાય ડીએક્સ સામે ટીનું ડીટી બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ ડીટી બાય ડીએક્સ -1. આ કિંમત અહીંયા મૂકી દેવાની. ડીટી બાય ડીએક્સ -1. આ સામે તો ટી, આ સામે જવા દો. થઈ ગયું. આ 1 સામે ટી પ્લસ 1 છેદમાં લઈ લ્યો. સમજાઈ ગયું ને? યાદે આવી ગયું. ડીએક્સ સામે, આ છેદમાં આ સામે. થઈ ગયું. વિયોજનીય ચલ બે બાજુ સંકલન લઈ લો. આનું સંકલન લોગમાં આના ટી પ્લસ 1, આનું એક્સ પ્લસ સી. ટીની કિંમત એક્સ પ્લસ વાય. આ વ્યાપક પણ વક્ર ઉગમ બિંદુમાંથી પસાર થાય જેમ કીધું છે એટલે 0 0 વક્ર પર છે. વિશિષ્ટ ઉકેલ જ હોય ને કુટ પ્રશ્નમાં. અસી શોધવા માટે કંઈક આપેલું જ હોય. એક્સ વાય 0 0 મૂકી દઉં તો આ log 1, આ તો સી 0 થઈ ગયો. તો સીની કિંમત 0 મૂકી દઉં. આ જવાબ છે એને અહીંયા આધારી હોય. જો આ log નીકાળી દેવો હોય તો આમ લખી શકાય. નોર્મલી આમ જ હોય. આ વક્રન સમીકરણ થઈ ગયું. વક્રન સમીકરણ લોગ સ્વરૂપે લખવા કરતાં આ રીતે લખાય. બોલો ક્લિયર? તો અહીંયા મેં તમને સરસ વસ્તુ એક શીખવાડી. બીજી રીત શા માટે શીખવાડી? તો પહેલું કારણ બુકમાં નથી. બીજું કે આવા કંઈ પણ કૌંસ હોય ને, ધારો કે આવો જ કૌંસ ડીવાય બાય ડીએક્સના ગુણાકારમાં આપ્યો એક્સ પ્લસ વાય વત્તા 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, તો બી આદેશ લઈ લેવાય. અને આ રીત બુકમાં નથી તો એક નવી વસ્તુ શીખવા મળી ગઈ. અને કુટ પ્રશ્ન તો કોઈ પણ રીતે કરાયો. એમાં કંઈ એવું ના હોય કે બહુ આ રીતના આ રીત ફિક્સ ના હોય. સુરેખ વિકલ સમીકરણ અત્યારે અહીંયા એટલે આપેલો છે કે આ વાય ડાબી બાજુ લઈ સુરેખ વિકલ સમીકરણથી કરો. પણ હવે તમને આવડી ગયું એટલે મેં એક નવી વસ્તુ શીખવાડી. જુઓ 17મો દાખલો. આ પણ એક સરસ કુટ પ્રશ્ન છે. વક્રના કોઈપણ બિંદુના યામનો સરવાળો એ તે બિંદુ આગળ સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતાં 5 વધુ છે. ઢાળ કરતાં સરવાળો 5 જેટલો વધુ. આનું આ થવાનું. ફરી ધારી લો. આ તો આવડે જ છે. તો પછી આ ઢાળનું મૂલ્ય યામના સરવાળા કરતાં, યામનો સરવાળો એ તે બિંદુ આગળના સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતાં 5 વધુ છે. આ યામનો સરવાળો ઢાળ કરતાં 5 વધુ, તો યામના સરવાળામાંથી 5 બાદ કરી દઉં. બંને કેવા થઈ ગયા? સરખા. હજુ એક આપ્યું જ બિંદુ 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ. એ તો છેલ્લે સી શોધવા માટે. હવે જુઓ ફરી તમે વાય ડાબી બાજુ લઈ લો.
ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બરાબર એક્સ ઓછા 5 થઈ ગયું સુરેખ વિકલ સમીકરણ. પણ હાલ જ મેં કીધું મને આમાં આવું સહેલું લાગે. આ જે છે એના બરાબર ટી આદેશ જોજો. 1 ડીવાય બાય ડીએક્સ 5નું 0 ડીટી બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ ડીટી બાય ડીએક્સ માઇનસ 1 આ અહીંયા મૂકી દો. ટી ડીટી બાય ડીએક્સ આ 1 સામે આગળ હતું એનું એ આવી ગયું જુઓ. છતાં હજુ એક સ્ટેપ લખી દો. ડીટી અપોન ટી પ્લસ 1 ડીએક્સ. આ ટી પ્લસ 1 છેદમાં ડીએક્સ સામે છતાં પૂરો કરી દઉં છું. બે બાજુ સંકલન ડીટી અપોન ટી પ્લસ 1 ડીએક્સ લોગ માનાંક ટી પ્લસ 1 એક્સ પ્લસ સી. આ વખતે બિંદુ 0 2 છે. તેથી નહીં વહેલું છે ભાઈ. આ ટીની કિંમત મૂકશું ને એક્સ પ્લસ વાય ઓછા 5 તો આ થશે લોગ માનાંક એક્સ પ્લસ વાય ઓછા 4. હવે લખીએ 0 2 0 2 વક્ર પર લોગ x0 y2 0 તો c બરાબર આ થઈ ગયા log 2 માનાંક છે એટલે ધન તો થઈ જ જાય. log x પ્લસ વાય ઓછા 4 આનું થયો ઘાતાંકમાં રૂપાંતર. લખું એક સ્ટેપ સીધું. આ ડાબી બાજુ લો એટલે માઇનસ તો ભાગાકારમાં મૂકી દઉં. થઈ ગયું ઈ રેઝ ટુ એક્સ. આ 2 સામે જવા દો. આવી ગયું વક્ર. આગળ તો એવો ને એવો દાખલો છે. એટલે હવે જુઓ અહીંયા આપણે સ્વાધ્યાય 9.5 પૂરું થઈ જાય. હવે એક બે દાખલા મેં છોડી દીધા હોય તો એ તમે ગણી શકો. સહેલા હોય એટલે જ છોડ્યા હોય. અને ઉદાહરણ 19 થી 23 એ આ રીતના છે. ઉદાહરણ 19 થી 23 તો આ રીત અહીંયા પૂરી થઈ ગઈ આપણી સુરેખ વિકલ સમીકરણ. અને એમાં છેલ્લા બે દાખલામાં મેં તમને એક નવી રીત પણ બતાવી દીધી કે જે ટેક્સ્ટ બુકમાં નથી. જોજો ખાલી ટેક્સ્ટ બુકમાં નથી, આ પ્રકરણમાં એકચ્યુઅલી આ રીત છે. મેં કંઈ ઘરનું નહીં શીખવાડ્યું તમને, ખાલી ટેક્સ્ટ બુકમાં નથી, બાકી આ પ્રકરણમાં આ રીત છે જ ભાઈ. એટલે એ મેં તમને બતાવી દીધું આ બે દાખલા લઈને. તો ઉદાહરણના કોઈ દાખલામાં પણ બીજા કોઈ દાખલામાં પણ આવું કંઈ સ્વરૂપ આવે તો તમે આદેશની રીતનો ઉપયોગ શાંતિથી કરી શકો છો. MCQમાંય થાય, બોર્ડમાંય થાય, ગુજકેટમાં પણ થશે, JEEમાં પણ થશે. ક્યાંય પણ આ સ્વરૂપ આવે તો તમે સરસ રીતે આ રીતનો ઉપયોગ કરી શકો. ક્લિયર? તો આજ આપણે આટલું રાખીએ છીએ. હવે આગળ નવા લેક્ચરમાં નવું આજ પૂરતું એટલું ઘણું.